આપણે દિન પ્રતિદિન ખેડૂત વિશે તો વાત કરતા જ હોઈએ છીએ, પરંતુ આજે એક એવા ખેડૂતો વિશે વાત કરવી છે કે જે રોજ માટે જીવના જોખમે ખેતી કરતા હોય છે. આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારની અંદર રહેતા માછીમારો કે જેને સાગર ખેડૂત કહેવામાં આવે છે, આજે એ સાગર ખેડૂત વિશે વાત કરવી છે. એની વિશે જાણવું છે કે દરિયામાં જાય ત્યારે કેવી પરિસ્થિતિ હોય છે, દરિયાની અંદર શું થતું હોય છે, માછીમારો જે કહેવાય છે સાગર ખેડૂતો છે, તો એને માછલી કઈ રીતે આવતી હોય છે હાથમાં, કઈ રીતે એ પકડતા હોય છે, ઘરે આવે કેવી પરિસ્થિતિ હોય છે, અને દરિયાની અંદર જતા હોય છે તો કેવી રીતે હોય છે. મારી સાથે જાફરાબાદ વિસ્તારના એક પ્રમુખ છે હમીરભાઈ, એની સાથે આજે વાત કરવી છે, વિશેષમાં જાણવું છે કે કેવી પરિસ્થિતિની અંદર એ પોતે આ માછીમારી કરતા હોય. હમીરભાઈ, પહેલો મારો પ્રશ્ન એ છે કે તમે માછીમારી કરો છો, શું લાગે છે તમને? અમારે અત્યારે જે માછીમાર છે, અમારું 15 ઓગસ્ટ પછી જે વેકેશન પૂરું થશે ને અમે ફિશિંગમાં જશું, ત્યારે અમારી નવ જે માણસો છે એ અમારા દીકરાની જેમ અમારે સાચવવા પડે છે એને. ને એ લોકો દરિયામાં હોય ત્યારે અમે સતત જે સાયક્લોન કોઈ પણ આવે ત્યારે અમારે રાત દિવસ અમને નીંદર ન આવે, અમારી બોટ ઘરે ન આવે ત્યાં સુધી અમારા દીકરા કરતાં પણ અમે એ લોકોની ચિંતા કરતા હોઈએ છીએ. ને છેલ્લા 5-6 વર્ષથી મચ્છીનો જથ્થો એટલો બધો ઘટી ગયો છે કે ખેડૂત તો છે કે એની જમીનની કિંમત વધે છે, પણ જે અમારે મચ્છીમાર છે અમારે જે બોટની કિંમતો કદાચ બંધ 1 વર્ષ થઈ ગઈ એટલે અમારે 0 કિંમત થઈ જાય છે. એટલે મચ્છીમારની અત્યારે બહુ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે અમે અત્યારે મહિને 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ, પગાર દઈએ, પણ જો મચ્છી શું આવે એ તો અમારો માલિક જાણે. કઈ રીતે મચ્છી આવે, ક્યારેક અમને કરોડ રૂપિયાની બી મચ્છી મળી જાય છે, ને ક્યારેક અમારે કોઈ પણ એવું નુકસાન આવે તો અમે આ ધંધામાંથી નીકળી પણ જવું પડે છે. એટલે આવી પરિસ્થિતિ વિકટ હોય છે અમારી બહુ. અમીરભાઈ, અહીંથી તમે માછીમારી કરવા માટે તમારી બોટ છે દરિયામાં ઉતારો, ત્યાંથી લઈને ફરી પાછી માછીમારી કરી અને બોટ પરત આવે ત્યાં સુધીનું કઈ રીતે આખું કામગીરી થતી હોય છે, એની અંદર કોણ હોય છે, કઈ રીતે આખી માછલીઓ આવતી હોય છે, એ વાત કરો. જાફરાબાદની અંદર આખા એક ભારતનું બંદર બોમ્બે ટેક જે બુમલા કહે, જે સુકવણી કરે જાફરાબાદ, આખા ઇન્ડિયામાં એક જ આ બંદર છે. અહીંથી અમારું જે બુમલા જે અમે લાવીએ એ શાયદ જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ હોય ત્યારે અમે લાવ્યો હોય તો અમારે ફેંકી દેવી પડે છે. એના માટે પણ ગવર્મેન્ટ અમને કોઈ સહાય આપી છે, ગવર્મેન્ટ કઈ રીતે દેવી એ જે વિચાર કરે છે. ને બીજા નંબરમાં જ્યારે મચ્છીનો જથ્થો આવે તો એકદમ જથ્થો બધાને મળે અને ભાવ જો સારા રહે, બીજા દેશો સંબંધ સારા હોય તો અમને 2 પૈસા વધારે મળે. જાણે કે અમારા 20 કિલોનો ભાવ 5-6 હજાર રૂપિયા હોય અને જો મચ્છીનો જથ્થો વધારે હોય અને વધારે આવક હોય તો અમને ક્યારેક જો બહારના દેશો બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, જે પછી ગુજરાતના અડીને આવેલા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ એવા 5-6 રાજ્યમાં મચ્છી જાય છે. એટલે અમને બહુ આનો ક્યારેક મચ્છી મળે તો અમને બહુ ફાયદો થાય, પણ જો દિવસોમાં મચ્છી ઘટી જાય છે ટૂંક સમયમાં તો અમારે ક્યાંક ખોટ પણ ખાવી પડે છે આ ધંધાની અંદર. અમીરભાઈ, અહીંથી તમે બોટ તમારા દરિયામાં ઉતારો છો અને ત્યાંથી પરત ઘરે આવો ત્યાં સુધીની કેવી પરિસ્થિતિ હોય છે અને કઈ રીતે આખી માછીમારી કઈ રીતે કરવામાં આવતી હોય? માછીમારી અમારે આ બુમલાની ઝાડ છે, આખા દિવસમાં 4 વખત બોટમાં લે અને છોડે, આરવીર અમે એને કહીએ. એટલે અમારા નસીબ પર આ ધંધો છે. કુદરત અમને આમાં જે આપે એ અમારે લેવાનું છે. ક્યારેક અમને બુમલાની અંદર 1-2 રિક્ષા 1-2 કલાકમાં મળે, ક્યારેક અમને 5-5, 6-6 રિક્ષા બી મળી જાય 1 કલાકમાં. એટલે આ બધી વસ્તુ અમારા ભગવાને જે અમને આપ્યું એ લેવાનું છે. આમાં કોઈ ફિક્સ હોતું નથી કાંઈ પણ મચ્છીનો જથ્થાનું. આ બોટ છે એ બોટની અંદર કેટલા વ્યક્તિઓ માછીમારી કરવા જતા હોય છે, એના પગાર શું હોય છે અને આખી કઈ રીતે એની વ્યવસ્થા હોય છે? બોટની અંદર ટોટલ 9 ખલાસી લોકો અમારા જાય છે. એમાં એક હાંકવાવાળો એને અમે ટંડેલ કહીએ છીએ, બીજી એને સાઈડમાં રહીને સાઈડ ટંડેલ કહીએ છીએ, અને એક રાંધવાવાળો. આના પગાર મહિનાના ઓછામાં ઓછા અમારે 45-50 હજાર રૂપિયા દેવા પડે છે. હાંકવાવાળો એને ₹1,00,000 આસપાસ પગાર આપવો પડે છે. જે દરિયામાં ખલાસી લોકો બીજા હોય છે એના ઓછામાં 40,000 રૂપિયા પગાર હોય છે. અને ખાવું પીવું રહેવું ટોટલી જે બોટમાં જાય ત્યાં સુધીનું અમારે એને બધું આપવું પડે છે. એટલે મહિનાની અંદર અમારો અંદાજથી 9-10 લાખ રૂપિયા ખર્ચ છે. પણ મચ્છીની આવક કેટલી થાય એ અમારો માલિક જાણે. એ અમારે બધું કુદરત ઉપર છોડવું પડે છે. દરિયામાં જીવના જોખમે જતા હોય છે, તમે કઈ રીતે એને સાચવો? અમારે આવું કોઈ પણ ગવર્મેન્ટ અમને સાયક્લોનની ઇન્ફોર્મેશન આપે એટલે સતત અમારો ગવર્મેન્ટ અમને વાયરલેસ સેટ પર અમારે રહેવું પડે. અમારે યારે ફિશરીઝ, મરીન અને જીએમબી સતત અમારા કોન્ટેક્ટમાં હોય. એટલે અમે તાત્કાલિક અમારા બોટોને અમારે તાત્કાલિક બોલાવવી પડે છે, ત્યારે અમને બહુ આમાં લોસ જાય છે. આ જે લોકો દરિયાની અંદર તમારા જે કર્મચારી જ કહેવાય, તમે બોટ માલિક છો, કર્મચારી કહેવાય, તો એ વ્યક્તિઓના કોના વીમા હોય છે કે પછી કઈ રીતનું હોય? એમાં એવું છે કે કોઈ પણ અમે તો
વ્યક્તિ જે ટંડેલ છે એ કેટલો એક્ટિવ છે એની પર આધાર રાખે. અમારી બોટમાં અમે બધાના ટોટલી ખલાસીઓના વીમા લઈએ છીએ. એક્સટર્નલી પોલિસી જે કંપનીઓ આવે છે, ઓરિયન્ટ, એવી બધી જે ગવર્મેન્ટની કંપનીઓ છે, એમાં વર્ષે 5 લાખ રૂપિયાનો વીમો અમે લઈ લઈએ છીએ. 5 લાખ રૂપિયાનો ગુજરાત ગવર્મેન્ટ કોઈ પણ બનાવ બને તો ગુજરાત ગવર્મેન્ટથી મળે છે. અને જૂથ વીમા યોજના એક સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે, એમાંથી પણ 5 લાખ રૂપિયા મળે. અમારે ગયા વખતે જે 11 વ્યક્તિઓ ગુમાવ્યા છે એમાંથી 7 વ્યક્તિઓ જે અમને મળેલ નથી. એના માટે કોણ ડેથ સર્ટિફિકેટ આપશે એ અમારે જે સરકાર વિચારણા હાલે છે. મેં 2-5 વખત ગાંધીનગર રૂબરૂ જઈ અને રજૂઆત કરેલી છે, પણ હવે વર્ષથી નો નિયમ હોય છે. હવે વર્ષથી પૂરું થશે પછી અમારા એક વિષય એવો છે, અમારા સતત અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને પણ અમે રજૂઆત કરી છે. એ બી સતત ચિંતિત છે કે આ લોકો જે 7 વ્યક્તિઓ ગુમ છે એના માટે અમારે સહાય કઈ રીતે આપવી, એ બી અમે ગમે ત્યારે ભેગા મળીએ છીએ ત્યારે બધી ચર્ચા કરીએ છીએ. મારે એ પૂછવું છે કે તમે દરિયાની અંદર જાઓ અને જ્યારે એ બોટ છે એ માછી આવે તો તમારી બોટની અંદર કેટલી કેપેસિટી હોય છે, અહીંયા લાવો પછી એ કેટલા રૂપિયામાં વેચાણ થતું હોય છે? એમાં મચ્છીના ખૂબ જ પ્રકાર હોય છે વડીલ. જાણે કે બુમલા છે, પાપલેટ છે, ઝીંગા છે, અને ગોલ મચ્છી છે. જાફરાબાદમાં જો મળી જાય એ બહુ નસીબમાં. છેલ્લા 5 વર્ષથી અમને ગોલ જોવા મળતી નથી. ગોલ મચ્છીની કિંમત વિદેશોમાં બહુ એની સારી, કિલોના 4-5 હજાર 6 હજાર રૂપિયા ભાવ હતો. અત્યારે ગયા વર્ષે તો બહુ ડાઉન હતો. એટલે જો ગોલ મચ્છી આ બંદરમાં બહુ આવે છે, પણ છેલ્લા 5 વર્ષથી આવતી નથી. અત્યારે જોઈએ તો 4-5 વ્યક્તિઓને આવે છે ને એની કિંમત જેમ વજન હોય વધારે એમાં નર માદા આવે, એમાં નરની કિંમત વધારે મળે છે અમને. કારણ શું? નરની શું કામ ઓછી, માદાની વધુ, અથવા માદાની ઓછી અને નરની વધુ, એનું કારણ શું? એનું કારણ એવું છે કે એના પેટની અંદરથી એક લીવર એનું આવે વ્હાઇટ કલર, અમે અમારી ભાષામાં પોટો કહીએ. એ જે નર જે હોય ગોલ એનો વજનદાર હોય અને માદાનો ગોલનો વજન ઓછો હોય, એટલે વજન પ્રમાણે એનો ભાવ વધી જાય છે. સૌથી મોંઘામાં મોંઘી માછલી કઈ? ગોલ ફિશ મોંઘામાં મોંઘી. એ સિવાય કોઈ એવી માછલી ખરી કે જે આ જાફરાબાદ બંદરમાં આવી હોય વર્ષો પહેલા? કોઈ એવી ઘટનાઓ બની કે કોઈ એવા વ્યક્તિ કે કોઈ તમારા માછીમાર કે જેની જાળમાં એવી માછલી આવીની કરોડોપતિ બની ગયો હોય એક સમય માટે? એવા તો ઘણા દાખલા છે જાફરાબાદની અંદર. ગોલ જે માણસને 200-500 હજાર નંગ પડે એ કરોડપતિ થઈ જાય. એવા ઘણાઓ બહુ વ્યક્તિ જાફરાબાદમાં છે. ગણતરી ખૂબ જ કરીએ તો પણ આપણે ટૂંકી પડે. આ 35-40 વર્ષની અંદર જે માણસને ગોલ પડે છે એનો નસીબ ખુલી જાય છે. અચ્છા, એવું બન્યું ક્યારે કે આખી બોટ છે એ ગોલ ભરીને આવ્યા હોય, એવું બન્યું? હા, એવું ઘણી વખત બનેલું છે કે પોતાની બોટ તો ઠીક છે પણ બાજુવાળાને પણ એને ગોલ આપવી પડે. એવા બી બનાવ બનેલા છે જાફરાબાદ. અચ્છા, એક બોટની આખી ગોલ ભરીને આવે તેની કિંમત કેટલી થતી છે? એની સાઈઝ ઉપર કિંમત આખી શકાય. આપણે ગોલની અંદર એની સાઈઝ શું છે એની ઉપર ભાવ ડિપેન્ડ કરે. અંદાજિત શું થાય? અંદાજિત અત્યારે માર્કેટ ઓછી છે, બાકી આજે તમે 3-4 વર્ષ અગાઉ જાઓ તો એ 5,000-4,000 રૂપિયા કિલો હતી નર, અને માદી હતી 2,500-3,000 રૂપિયા. એટલે અત્યારે તમે જેમ વજન વધે ગોલનો, જાણે કે 15 કિલો હોય ગોલ, તો એ સમયમાં 5,000 રૂપિયા ગણીએ નરના તો 75,000 નું એક નંગ થતું. બરોબર. 20 કિલોનું હોય તો એ 1 લાખ રૂપિયાનું થતું. એટલે એક ગોલ જાફરાબાદ બંદરમાં 5-5, 7-7 લાખ રૂપિયાનું એક નંગ થયેલી વસ્તુ અમે જોયેલી છે. અચ્છા, એ આખી બોટ ભરીને આવે તો એની કેટલી કિંમત થતી છે? એ વડીલ અંદાજિત કરવો બહુ અઘરો છે, કારણ કે જે 500-700 નંગ ગોલ પડે ને તો એમાં મોટા જે 15-20 કિલો નંગ જે ગણતરી કરીએ ઓછા નીકળે. કારણ કે બીજું જે અમે લશ્કરી ગોળીને કહીએ એ 7-8 કિલોની જ હોય, તો એની કિંમત 1,500-2,000 રૂપિયા કિલો જ હોય. કોઈ એવું તમારા વિશે અથવા તમે ખુદ એવું કે દરિયાની અંદર ગયા હોય અને નક્કી જ કે હવે આપણું મૃત્યુ, અને આખરે પાછા આપણે એમાંથી ક્યાંય એવા વાતાવરણમાંથી બચીને આવ્યા હોય, એવો કોઈ તમારો યાદગાર કોઈ પ્રસંગ હોય તો? અહીંયા ઘણા માણસો અમે વાત સાંભળેલી છે કે જે અમારે અહીં પેલા પુરાનું વાણું હાલતા મીઠાની અંદર, એ માણસો વાણમાં ડૂબેલા 7-7, 8-8 દિવસે બી જાફરાબાદમાં હયાત મળેલા છે. જે લાકડાના સહારે 8-8 દિવસ સુધી જિંદગી દરિયાની અંદર કાઢેલી છે, અને દરિયાનું પાણી પીને લોકો જીવા હાલ મોજૂદ છે માણસો એવા. છેલ્લો પ્રશ્ન મારો કે માછીમારીનો વ્યવસાય કરવો જીવ માટે કેટલું? જીવ માટે જોખમ છે, અને અત્યારે વાસ્તવિક આ મોંઘવારીની અંદર માછીમાર જે ટંડેલ કહીએ, જે બોટ માલિક, એના માટે તો બહુ અઘરો છે. કારણ શું? કારણ એટલું છે કે ખર્ચાળ બહુ છે. ખર્ચો કરીએ અમે ત્યાં સ્ટાર્ટિંગમાં અમારું જે બંધ સિઝન એમાં, અને ખર્ચ એટલો બધો છે કે વર્ષ 7 મહિના કે 8 મહિનાની સિઝન હોય તો અમારે અત્યારે મહિને 9-10 લાખ રૂપિયાનો ખર્ચો થાય. પણ હવે આગળ શું થાય એ તો અમારા માલિકને ખબર હોય. જો અમારે એક વર્ષ અમારો અત્યારે સિઝન નબળી જાય ને અમારો ઘર ખર્ચ ને બધું ગણીએ તો એક બોટ માલિક 15-20 લાખ રૂપિયાના કરજમાં આવી જાય છે.
અને કરજમાં આવી જાય એટલે ન અમને બેંક લોન આપે કે ન કોઈ પાડોશી અમને મદદ કરે. એટલે અમારા આ ધંધામાંથી અમુક સમયે જો 2-3 વર્ષ તમારા આ સિઝનમાં નબળા ગયા હોય તો તમારે બોટ મૂકી દેવી પડે એવી પરિસ્થિતિ થઈ જાય. એટલે ઘર ચલાવવા માટે પણ ફાફા થઈ જાય બોટ માલિકના, એવી આ પરિસ્થિતિ અમે ગામમાં જોઈએ છીએ. હમીરભાઈ, મારો છેલ્લો સવાલ, જ્યારે તમે દરિયામાં તમારું વહાણ હોડી જે કયો છો એ ઉતારો અને તમે જ્યારે એ સમુદ્રની સફરે માછીમારી કરવા નીકળો છો, ઈશ્વરને શું કહો છો? અમે પેલા અમારી નવી સિઝન ચાલુ કરી એટલે અમે દરિયાદેવની નાળિયેર અને દૂધથી પૂજા કરીએ અને દરિયાદેવને આખું ફેમિલી અમારું ને આખું કુટુંબ અમે દરિયા કિનારે જઈ અને દરિયાદેવને અને અમારા જે ઈષ્ટદેવ જે અમે માનતા હોય ને પ્રાર્થના કરીએ કે આ વર્ષ અમારું સુખ શાંતિથી રહે, અમને કોઈ પણ કોઈ પણ દુર્ઘટના હોય તો અમારાથી આમાં બચાવજે. અને અમારે જાફરાબાદની અંદર જે બહાર નીકળીએ દરિયાની ત્યાં વાણવટી માં સિકોતર બેઠી છે. કોઈ પણ ધર્મના માણસો હોય, હિન્દુ હોય મુસલમાન હોય, એને અમારે શ્રીફળ અને દૂધ રેડીને બહાર નીકળીએ અને ફિશિંગ કરીને આવીએ ત્યારે પણ અમે માતાજીને આ પ્રાર્થના કરીએ કે માં અમને સલામત લાવી, તારો ખૂબ ખૂબ આભાર છે. એટલે હર વખતે અમારી બોટ જે ફિશિંગમાં જાય ત્યારે જાફરાબાદની અંદર બારાની અંદર અમારી માં સિકોતર વાણવટી બેઠી છે. એને કોઈ પણ ધર્મના માણસો હોય જાય ત્યારે અને આવે ત્યારે 2 વખત શ્રીફળ વધેરી અને અગરબત્તી કરીને જાય આવવાનો અમારો નિયમ છે જાફરાબાદની અંદર. અચ્છા, છેલ્લો એ મારી પૂછવું હતું તમને, વચ્ચે પૂછતા ભૂલી ગયો, કે વહાણ લઈને જ્યારે જાય છે તો એ લોકો રાત દિવસ જાગતા હોય છે કે સૂતા હોય છે? માણસોને અમારે આ ધંધો છે જાફરાબાદ બંદરનો, એ પાણી ઉપર છે. એટલે ઓર અને આર અને વીર, એટલે અમારી બોટ 4 કલાકે અમારે દોર લેવાની હોય એટલે 4 કલાકે સતત ઉઠવું પડે. એટલે માણસને 4 કલાકે ઉઠે એટલે એની ઝાડ છોડે 4 થી 5 હોય, પછીનું જે મચ્છી આવ્યું હોય એનું શૂટિંગ કરે. એટલે 4 કલાકે માણસોને આમાં જાગવું પડે એટલે પાછું 2-3 કલાક પાછું ઓલ્ટ મળે. એટલે આખા દિવસની અંદર 7-8 કલાકનું કામ હોય ને 7-8 કલાક એ લોકોને આરામનું હોય. આ હતા હમીરભાઈ, કે જેઓની સાથે આપણે એ વિશેષ ચર્ચા કરી હતી કે માછીમારોનું જીવન કેવું હોય છે, બોટ માલિકનું જીવન કેવું હોય છે. એક આકાશી ખેતી પણ આ જે સાગર ખેડૂ છે એની પણ કહી શકાય. જેમ આપણે જમીન ઉપર આકાશી ખેતી થતી હોય છે, એમ જ પરિસ્થિતિ છે એ માછીમાર સમાજની, માછીમારોની આકાશી ખેતી જેવી જ છે. વધુ અમારા અહેવાલ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો.